સોમાજી આટલું બધું ટેન્શન લઈને ના ફરવાનું. આ માતાજીના દર્શન કરી લો, અરજ નાખો માતાજી. આટલું બધું ટેન્શન લેવાય ના. મારો મોબાઈલ ખોઈ ગયો. વિડીયો બનાવતા અમે નવો લાવ્યા રહ્યો. એમાં હવે આબરૂ જાય માં અમારી, અને હવે અમારી આબરૂ તારા હાથમાં. અમારી ટીમ વાળાને તો કોઈ ટેન્શન નહીં. તો અમારા ગામમાં બધી વસ્તી વાતો કરશે તો અને ચાલુ કર્યું હતું વિડીયો બનાવવાનું. અને આ મોબાઈલ ખોવાઈ ગયો એમાં ટેન્શનમાં કોઈ ઉજ્જું જ નહીં. તો હવે આબરૂ હાથવાની તારા હાથમાં. માં હવે તું જ સહારો એમાં. આ બધું તારા હાથમાં. આમાં જે તું કરીએ ખરું. બુવાજી કોઈ તો નહીં ગયા બુવાજી. એ બુવાજી અમે દાદી રહી લા સોમજ છે ને બે તમે અડધી રાત કોમ પડી શું કોમ પડ્યું? મોબાઈલ નતો લાવ્યો હમણાં. એ તો ચોક પડી એ ગયો. તો ખોવાઈ ગઈ બધી મને ખબર હ. તમે તો મને નાખો પણ મને વાય વાત મળી હ. વાત મળી પણ બુવાજી એમાં છું કે હું ટેન્શનમાં ને હા તો કશું કોઈને નહીં કીધું. આ ચેનાજીને પેલો પૂછવા માટે હા હા હું સમજુ કે ટેન્શનમાં ના કહેવાનું હોય કે પણ કશું નહીં, પણ તમારે યાદ કરવું પડે. તમારી માતાને પહેલા ભાઈ પડે, ભુવાને પૂછવું પડે કે ભુવાજી આવું થયું શું કરીએ. પણ તમે તો અમને બી યાર મોબાઈલ ખોળ કરી જાય પણ મોબાઈલ હાથ આવ્યો ના. પણ ચોમાય હું શું કહું, ટેન્શન મત લો. તમે જો માતાને પૂછીને કોમ કરતા હાથમાં પકડી દઉં ને કે ભાઈ માતા તું કરીએ ખરું, તો માતા પર ભરોસો રાખજો. જો ગોટા સવારે 9 વાગતા વખતે તમારો મોબાઈલ ના જાય ને તો મને કહેજો, પછી આપણે જોવું. પણ વિશ્વાસ રાખશો ને તો સવારે 9 વાગવા દે નહીં માતા. એટલે આપણી માતા હાજરે હાજર પરંપરાના પડતા સિવાય તમને ખબર નહીં. હા બસ આપણે બીજું તમને પોલીસ કેસ કર્યો ભાઈ કોઈ વધુ નહીં. પણ જો ગોટા પોલીસને મળી ફળી ના લે માતા તો પછી માતાને પૂછવી ન કમી કહેવાય. આપણી માતા એટલે કોઈ જેવી તેવી માતા નહીં. આને ગાધું નહીં ગાતું તમે ખાવાનું તો કોઈ ઉજ્યું જ નહીં. ખા બેઠો પણ આ મારી વાત સાંભળો. તમે તો આરામથી ઘેર જો અને ખાઈ પીને હુઈ જો કે નહીં. શું કીધું? હા હા ના સોમન કહી દો કે આરામથી ખાઈ પીને હુઈ જો. કશું ટેન્શન લેવાનું આવતું નહીં. હવે તમારો મોબાઈલ આવી જા, વિશ્વાસ રાખજો. અને મોબાઈલ આવી જા તો હું નોકરી કરું હેડ કટોહણ, અને કટોહણથી પગપાળા હેડતો આવ્યો અને માતાનું નેદું ચડાયો. જો મોબાઈલ ભલે તમે ખોયો પણ આટલું હું કર્યો. શું કીધું? ઘેર તો છીએ પણ હવે શું કહો બુવાજી હા કે મુએ આ બધું ખબર તો છે જ કે ટીમ વાળાને તો ખોવાઈ ગયો. પણ મારે કહેવામાં ફરજ બને કે તારે બધા ફોન કરીને તો ભેગા કર્યો એટલે કે મોબાઈલ ખોવાઈ ગયો. જણાવવું પડે. કારણ કે કોઈ નાની રકમનો ફોન છે નહીં. 1.5 લાખનો ફોન 1.5 લાખ રૂપિયા કમાવા કોઈ જેવી તેવી વાત નહીં. એટલે મારી વાત સાંભળો. જો તમે ઘેર આરામથી ખાઈ ભાઈ અને આરામથી હુઈ જો. તમારે જણાવજો ના જણાવવું કોઈ ના. સવારે તમારો મોબાઈલ આવી જા હો. કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. માતા પર ખાલી ભરોસો રાખજો. માતા પરંપરા પડતાથી ને પરંપરા કોમ થઈ જાય હો. જો ખાતું ખા દીધી ઠંડી ઠંડી ખાટી બળી થયું એવું ઠર હવે આટલી તો હેડી ખાટી ચડ્યું કે ગંદી કાંઈ ગંદી વાત હાથી. હું શું કહું બોલો પેલો ફોન જોડ્યો કે ના જોડ્યો? કોઈ સમાચાર મળે નહીં બનતું. અમારા ત્યાંથી મળી એટલો પૂછ્યું ના ફોન ખોયો તારનો. ખુશ તો હું ને તો દબાઈ બે જેવું એક રોટલો ખાતો હતો ને આ 2 રોટલા ખાધા. ડોસી કીધું તું ઘડી ઘડી મનાય એમ ખાખા કરું. વાત સાચી. મારું શું ખાવાની એટલે તમે જો તો બોલે બરાબર કરી જે કરી જે થાય ને બરાબર જ થાય. જોડ આપણે જોતા એ કાળ મોટાનો મોટા છે ભાઈ. ઓહો હમણાં હાથ દઈને ઓહો જબર વિડીયો. ઊંઘવાના હતા રાતના ત્રાસ થઈ ગયો લોકોનો. રાતના મારા બેટા બોગા પાડી ઊંઘું ના. હા શાંતિથી બેઠા ને કે આટલું થોડા વિડીયો ચાલુ જ હોય એટલા. વાત સાચી મામલે એટલે ઓમ આવો ઓમ લો વિડીયો ચાલુ જ હોય. રાડ હતી શાંતિથી કેવો શાંતિથી આનંદ છે. વાત તો હમણાં હું શું કહું મને જોવાજી ના
વિકાસ તો બહુ થયા છે પણ શું ભાઈ? હા પેલાજી તે એમ કેવી મોબાઈલ પાડ્યા તમે? આપણી દુકાન નહીં પડી નવી હમણાં આપડા ભણાઈ ઈકણ જો ખબર કે તમને ખબર હશે કે 3-4 નો ગામ તો ચેવી ગળદી હોય આપણો રાગી તે ઉતારમાં જો ને તે ઉપરલા કીધામાં હતો અને આ તો દુકાન જો ને એટલે હું ચાવી કાઢવા માટે પેલો પણ ફેંકતો હતો તે જોયું ને તે મોબાઈલ જ નહીં. બાઇક લઈ ગયા હતા ને તમે? હા બાઇક લઈને જતો. બાઇકમાં એટલે મોબાઈલ પડતો હતો તો વોટ બોર્ડ આપતા નહીં તમે? આપણને તો ખબર કે મોબાઈલ પડી જા રોજ થતો હતો એટલે એક દાડા એવું તો ના ખબર હોય કે મોબાઈલ પડી જા. હવે મોબાઈલ તો હવે નવો લાવજો, આપણે આઈફોન એ લાવજો નહીં જડતો તો ખાવા પહેલા ખાઈ લેજો તમે હેડજો. આ ના ચાલે પૂછે આમ તો બપોરે ખાવા બેઠો પણ કોઈ ભાઈ ના ટેન્શન થોડું ના ખાવાનું હોય. ફોન તો નવો લાવજો નહીં કટું? ફોન તો એ તો વાત સાચી પહેલાથી કે ફોન નવો લાવશું પણ એમાં શું ખબર કે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું અને કોઈ 2-3 મહિના થાય ને આવું હોય થાય એટલે કેવું થાય બધા વસ્તી વાતો કરે. હા એ તો થાય પણ હવે શું કરશો તને? હવે માતાજીએ તો જઈને આવ્યા. માતાજી જઈને વાહ એ દર્શન કર્યો પછી ભુવાજી દોડી ગયા હતા તે ભુવાજી કે સવારના 9 વાગે ફોન આવી જાત. ભુવાજી ભેગા થઈને એમ ને હા ભુવાજી નહીં મળ્યો ભત્રીજા જો મળ્યો પછી આપણે પોલીસ સ્ટેશનમાં આ ચેનાજી કોક ઓળખીતો હતો કે તે એફઆઈઆર લખાઈ તે ગૂગલ આઈડી પાસવર્ડ કા ખબર તમને? હોય તો ખબર ઈમેલ તો ખબર મને આપણે લોકેશન તો ચેક કરીએ, પોલીસ હોકતો હોકશે. તને આવડા ભત્રીજા? હવે મને આવડે એટલે તમે નાખો આઈડી પાસવર્ડ નાખો ખાલી. અમારા એના 5 કારીગર છે. ફર્સ્ટ નંબર ચાલક આપોશીમાં બંધ દુકાન છે વર. અરે આપણે યુટ્યુબ ખોલી હતી ને એરી ઈમેલ હા તમે લોકેશન મળી ગયું. ખોલ્યું હજી લોકેશન મળી ગયું. જુઓ આ લોકેશન મળી જુઓ. ખોલ્યું કોઈક રસ્તો બતાવે તમારી દુકાન થઈ ને એ સાઈડનો રસ્તો બતાવે એટલા બોલો તો ઈકણ જતો તો અને ઈકણ ચોક પડી ગયો છે રસ્તામાં ચોક એવું ના તો હેડશો આપણે જાઓ જાવ ફટાફટ. આ લોકેશન પર જવું પડશે. મેળો હેડશો ને પડો લોકેશન પર જવું પડશે. ફટાફટ. બતાવો જવાનું સોમાજી. હા ભોલાજી ચો ઉપડ્યા આમ જ્યાં મોબાઈલ નું પેલું લોકેશન ટ્રેક ખુલી ગયું આવું કહેવાય રહ્યું લોકેશન મળી રહ્યું મળી ગયું લોકેશન મળી ગયું તો એક વાત કરો મોબાઈલ લોકેશન વાળો લોકેશન હોય સીધું જવાનું. હેડો કે હેડો બતાવો ભત્રીજા. સીધે ભાઈઓને સાચો આલો પડે કેવું બોલતો આમ શું કે જવાન તો નહીં કહેતો અંદર શું કહે છો? બતાવો. આવો છે 10 મિનિટ પાછળથી હોય. આટલા બતાવો. માટી વાટી નહીં લીધું કે નહીં માટી વાટી કરજો. એટલે ઇતા ના છોડા સોમાજી તમે સમજ આ ના તો ફોન રસ્તાની મળે હોય એને ગાલી દીધું હોય તો ઢેખા બાપી ના જડે ફોન ધરતો છે કદી ના જડે ફોન કોઈ ધરતો છે બોલાજી હું આટલામાં લોકેશન બતાવે. જુઓ કે કાગળની જગ્યા આવી આટલો તો લાલે ઘર નહીં એટલા
ઓમાય તું ઓમાય શું કરો એટલે મોબાઈલ લીધો મોબાઈલ આ રસ્તામાં મોબાઈલ તો જડ્યો હોય તો મને તો કોઈ જાણી નહીં સમય તમારે જો લઈ મોબાઈલ કોઈ જો વાનું બતાવો હા તમને જડ્યો હોય તો પ્રેમથી હાલ લેજો તમને 1000-2000 આલી ખુશ કરી દો પણ નહીં ચાલે તમારે હમણાં હોદના કીધું તો હતું યાર તમે આખી ટીમ લઈને આવ્યા તમારી આ તો લોકેશન વાનું બચારા હાલ તો મહેનત કરી બહુ એટલે પણ શું પછી ખબર લાવીને આલું મને જડે ના હોય તો દુકાનથી લાવીને આલું ને લાલય અમે તમને એમ નહીં કહેતા કે હજુ, હજુ, તમને જડ્યો જ છે તો આ તો કહીએ કે જડ્યો તો હાલ દેજો 1000-2000 તમને પણ આ તો હાલ એ પાઇપલાઇન કૂદી છે પાઇપલાઇન ન કશું ખબર હે સવારે પછી પોલીસ આવો પકડો તો પછી અમે જિમ્મેદાર નહીં લો પણ જડે જ નહીં તો હું તો આલું આ લોકેશન પર અમે આયા જો કાલ પોલીસ વાળા લોકેશન પર આવશે ને તો તમારે કાઢું થા એમાં તો અમે તો પીવા અમે તો જડ્યો તે પોલીસના દંડામાં ખબર નહીં મારથી પાડા તો મારતા તે પણ અમે જડ્યો જ નહીં ના રજૂ પડે તમારે. અને ખોળો તાર એમની તો આ લાલાજી તમારા ઘરનું લોકેશન બતાવો તમારા ઘર આગળનું આપણે કોઈ નહીં તમે તાર બધું ખોદી જાઓ પછી યુવાન ના આપણે કહેવાય બોજી લો એટલે ભોગવો. એટલે ઠીક છે મેં તો પછી હવે તો પોલીસ વાળા આવશે. એમ નહીં થતો ભત્રીજા આ તો એરા ગોતતા હોય આ કોઈ બી નીકળ્યું હોય તો ગુજરાત જોજો પેટી એવા વેપાર ખબર જેવા હોય તો એમ ક્યાં માંગીએ બતાવતું ના હોય. પીવો ને ના અંતરે હોય ઉભા જો ring કેટલો ઉપર બતાવો? ring બતાવજો. બાબુ, એ રીંગ વાગે વળી એમથી? હા કાકાજી ચોય વા- એ વાપરો હો. વાપરજો રીંગ વાગે તો નહીં વાગતી હોય તો ભત્રીજા વાગતી જ નહીં મારે કરીશું શું અને ring ring વાગતી નહીં તો આપણે તો ઉપર તો ચાલુ રાખો ને તો જાય. તો વચ બતાવો હો એ પાવડે રાગે રાગે જોજો હા હા એટલે કોઈ ના તો કહું. દેખાડે બગડ્યું? હા, હા, રહેવા દો આપણે હાલ જઈએ બરોબર ઘેર એટલે લોકેશન હવે આખો પાછો મોબાઈલ કરશે ને આપણે તરત ખબર પડી જાય લોકેશન ચેન્જ થાય તો તરત ખબર પડી જાય આપણે. હું શું કહું ભત્રીજા એટલે બીજા મોબાઈલ ને ચેક કર્યો તો આઈડી મારી ના વાળી ચેક કરવું હોય ચાલશે. શું કરું ના એ તો વચ્ચે મોબાઈલ ઉઠાવશે ને તમને તરત ખબર પડી રાહ જાય દો, લોકેશન ચેન્જ થાય એટલે ખબર નહીં પડી આ આપણે તો હવારો મેરે ઉપશે કે હા, તો ખબર પડી એટલે જાય મોબાઈલ તો કદાચ આ જગ્યા બદલીને બીજી હા, જગ્યાએ હા. મેલે તો આપણને ખબર આટલું પડે ખબર આટલું વાળી સીમ બીમ કાઢી નાખ્યું લોકેશન આટલું બધું બતાવો ગભરાઈને હુઈ ગયો આટલું લોકેશન બતાવી દીધું બતાવતું જ નહીં હવે આગળ જઈએ તો આગળ જતો રહે જગ્યા તો બદલાવશે જ, એટલે ગભરાઈને હુઈ ગયો પાછો તો. મોબાઈલ પર ચેન્જ કરી ને આપણે તરત ખબર પડી જાય તો આપણે કોકને ભત્રીજા direct કહેવાના કે હા, એ direct. એનો બિચારા ના ચડ્યો તો ગરીબ હેરાન ના કરે. જોડો છે તો દહાય લોકેશન આલ્યું હા, આયા, બોલાય શું કરો? આયા, આયા. લા, અમે જોતા હતા. હા, ભત્રીજા. ઊંઘો તાણે હવે એટલે હવે જો લોકેશન આગળ પાછું કરશો ને તો જો મોબાઈલ આગળ પાછું મૂક્યો ને લોકેશનમાં આપણે અવાજ ચેક કરી લેવા અને તમે હું ટ્રેકમાં મેળવી લઉં બરાબર એ તો જો સીમ બી લગાવે તરત આપણે રિંગ વાગી જાય હા, જોમાં ટેન્શન ના લેવાનું. ટેન્શન ના લેતા. જો નવો લાવવાનો પૈસા તમારું લોટ. એટલે નવાઈનું એવું નહીં, પણ શું ખબર હે બોલાય બધી વાતો કરે એટલી એરી મેન અમન એ તો વાત પ્રોબ્લેમ સાચી. હવે ચિંતા કર્યા વગર ઘેર જઈને શાંતિથી ઊંઘો હવારમ વાત ફોન તો નવો આવશે પછી એને લઈ જવાનું ફોનમાં ટેન્શન નહીં લેવાનું ફોન લાવજો. એટલે જે ફોન તો સોય નહીં જાય રહ્યો. આપણે ઊંઘવાડો યાર તો વાત અને હું જાઉં યાર ભાઈ યાર તો વગર હોઈ જાવ ટેન્શન લેતા ને વધારે હારું ના ગાડી આવજો પેલાથી લાઈટ બગડી શું હા આ સાતું છે આવું આવ્યું મને હા ગુજાવા દે વાહન હરી પકડી ગયા કોકડી
કોણ કે છે કાકા ઓહો અલે હું તારો હા કોણ કે છે કાકા ઓહો તું આવ થાય આપણો અંગત કોક બાલ કે તો મડી ઓહો હા છે મન થાય આવું પણ પછી નહીં પૂજા છે પૂજલું છે પૂજા લાલા પૂજ્યું તું જીઓ ફોન લીધો ને એનો હવાર પડતો પડતો ફોન આવી છે શું તમે મોટા છોકરો નહીં હા ન ફોન લઈ લીધો ને એ આજે જે નકર હવાર તું નહીં હોય આમાં પૂજાજી પણ હું આવી દઈએ તમે મને ઉભા તો આવી જાતે હેમ કરો કેટલા બોલવાળાની માતા આવી લાગે લાલચમાં બોલ લઈ લીધો પણ આશી રાત હેરાન કર્યો પણ આશી રાત એ માં ઉભા થઈ ગયો સવારે હું નક્કી ફોન આવી દઉં અને નવ્યોની બાબત ઉઠ્યો હો જાય ફોન આવ્યા પૂરું ચિત્ત ખાઈ દીધું કેટલા વાગ્યા છે ભાઈ વાગ્યા છે ને ઊંઘી આવતી નહીં ઊંઘ આવે ઊંઘી આવતી નહીં લાઈ ના તો બાર બેહું ઘડી વાર તાપ બાપ કરી ટેન્શનમાં ઊંઘી આવતી નહીં બરો હા મારું ટકુબા કોમેડી હા